રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું સરસ મજાના હશો ને સરસ મજાની તૈયારીઓ પણ કરી રહ્યા હશો. આ વિડીયોની અંદર આપણે એનટીપીસીની અંદર આવેલા બંધારણના કઈ ટાઈપના પ્રશ્નો આવ્યા બરાબર છે એને સમજવાના છીએ. એ લોકોએ એના અંદર પાછા બંધારણને રિલેટેડ થોડાક પ્રશ્ન જે છે કરંટના લીધા, એટલે 2024-25માં જે તાજા સુધારાઓ થયા હોય એને પણ એના અંદર એણે સામેલ કર્યા છે. એવા પ્રશ્ન લીધા છે. થોડા ઘણા બંધારણીય જૂના સુધારાઓ હોય એને કેવા છે, અમુક જોઈએ તો સંસ્થાઓના કાર્ય, આ બધું થોડુંક લઈ અને મેં પ્રશ્ન બનાવ્યા છે. એટલે આશા રાખીશ કે પૂરો વિડીયો જોશો, જેથી કરીને 2-4 માર્કનું તમારે બંધારણ આવતું હોય તો તમારા માઇન્ડમાં એક આખી એક એમ કહેવાય કે ભાઈ ચિત્ર ક્લિયર થઈ જાય બરાબર છે. બીજું કે મને ઘણા બધા કોમેન્ટ આવે છે, સર મારું હજુ કોલ લેટર નથી દેખાતો. તો ભાઈ તમને 5-7 દિવસ પહેલાં જ દેખાશે. પરીક્ષાના તમારી 5 તારીખે પરીક્ષા હોય તો 1 તારીખ આજુબાજુ દેખાડે બરાબર. તો પરીક્ષા જે શરૂ થાય છે, જે લોકોને 27-28 આસપાસ પરીક્ષા હશે એમનું અત્યારે કોલ લેટર શો થતું હોય. હજી એક પ્રશ્ન રહી ગયો તમારો બધાનો. મને ઘણા બધા કોમેન્ટની અંદર એવું કહે છે કે સાહેબ 100 રૂપિયા, મારી સાથે વાત કરીને કે 100 રૂપિયાનું મટીરિયલ એટલા બધા થોડા હોય બરાબર છે. હું તમને એક વાત કરું નાનકડી, તમે એક પેજ છપાવવા દો ને, ટાઈપ કરવા 1 પેજના 30 રૂપિયા લે છે. એક પેજ ટાઈપ કરવાના. હું એને પાછું એમ કહું કે ઇંગ્લિશનું ગુજરાતી કરીને ટાઈપ કરવાનું, તો મને ના પાડે, અમારે નથી કરવું. એટલે એ બળ મારે કરવાનું. ઇંગ્લિશમાં મળેલા પ્રશ્નને હું એને ટ્રાન્સલેટ કરું, સમજું અને ટાઈપ કરું. એક પ્રશ્ન 5-7 મિનિટે ટાઈપ થાય તો 1 કલાકની અંદર 10 જ પ્રશ્ન મારાથી ટાઈપ થાય. તો તમારા માટે 100 પ્રશ્ન બનાવવા માટે મારે 10 કલાક જોઈએ, 200 બનાવવા માટે 20 કલાક જોઈએ, સમજતા કરતાં અને એના જવાબ બી પાછા ટાઈપ કરવાના, ખાલી પ્રશ્ન નહીં. તો બધી મહેનત છે ને મિત્ર બરાબર. તો 100 રૂપિયા કોઈ મોટી વસ્તુ નથી. બીજી વસ્તુ કે એ 100 રૂપિયા તું તારા માટે દે છે, મારા માટે નથી દેતો. તારી લાઈફ બનાવવા માટે તું 100 રૂપિયા ખર્ચી રહ્યો છે, તારું સપનું સાકાર કરવા માટે 100 રૂપિયા. જો એ તારા સપના આગળ જો 100 રૂપિયા મોટા લાગતા હોય ને દોસ્ત, તો તારું સપનું ક્યારેય તું સાકાર નહીં કરી શકે બરાબર. એટલે યાદ રાખજે કે એ 100 રૂપિયા તું તારા લાઈફ બનાવવા માટે આમ કહેવાય કે વાપરે છે. ઓકે, મારા માટે નથી વાપરતો. ઓકે, તો ચાલો આ પ્રશ્નની અંદર આખો વિડીયો જોઈએ અને બધા જ સરસ મજાના પ્રશ્નોને કવર કરીએ, જેથી કરીને તમે લોકો પણ આવા પ્રશ્નો કરી અને પરીક્ષામાં પાસ થઈ શકો. એ જ હેતુથી આ વિડીયોને આગળ વધારી. પહેલો પ્રશ્ન જે છે આપણે એનટીપીસીમાં આવેલા તમામ પ્રશ્નોમાંથી પસંદ કરીને લીધું છે બરાબર. તો કે કયા ઐતિહાસિક મામલામાં પહેલીવાર સંવૈધાનિક કાયદામાં ન્યાયિક સમીક્ષાના સિદ્ધાંતને લાગુ કર્યો? ઓકે, તો માર્બરી વિરુદ્ધ મેડિસિન આવો એક એવું કહેવાય કે ભાઈ શું કહેવાય કે ભાઈ ચુકાદો હતો. એના અંદર રજૂ કરવામાં આવેલી વાત હતી બરાબર છે. શું રજૂ કરવામાં આવ્યું? તો ભાઈ સંવૈધાનિક કાયદામાં ન્યાયિક સમીક્ષાનો જે સિદ્ધાંત છે ને, એટલે કહેવાય એમ માગે, જો આ બધા ન્યાયિક સંબંધિત શબ્દો હોય, પણ આ શબ્દો કેવા શું માગે છે બરાબર, કે કોઈ બી ચુકાદો આપી દીધો હોય ન્યાયાલયની અંદર, તો કે ભાઈ એની સમીક્ષા કરવાનો સિદ્ધાંત જે છે ને એ લાગુ કર્યો. એટલે કે ભાઈ આ ચુકાદાને ફરી વખત તમે સમીક્ષા માટે લઈ શકો એવી વાત કરી. ઓકે, તો એના માટે જે આ કેસ હોય ને એ બધાના નામ હોય, એ કેસનું નામ છે માર્બરી વિરુદ્ધ મેડિસિન. બીજો પ્રશ્ન જોઈએ, જનજાતીય મામલામાં એટલે આદિજાતિ લોકો માટે મંત્રાલય અનુસાર ડિસેમ્બર 2022 સુધીમાં ભારતના સંવિધાન મુજબ અનુચ્છેદ 342 નીચે કેટલી અનુસૂચિત જનજાતીય માટે અધિસૂચિ છે? એટલે હવે ઇન શોર્ટ એક લીટીમાં કહું ને બરાબર, જો હું આ પ્રશ્નને ટૂંકો કરીને લખી શકતો હતો બરાબર, મને સહેલું પડે એક લીટીમાં. શું કહેવા માગે તો કે ભાઈ સંવિધાનની અંદર જનજાતિયની સંખ્યા કેટલી છે? મૂળ પ્રશ્ન આ છે, પણ મેં એઝ ઇટ ઇઝ છાપ્યો. શું કામે કે ભાઈ તમને પરીક્ષામાં કેવી રીતે પૂછ્યો હતો, તો આનું આખું ઇંગ્લિશ આવડું મોટું હોય તો એને મને ગુજરાતી કરતાં બળ પડે ને ભાઈ, પડે છે. પણ શું કરવું કે ભાઈ મારે સાચી વસ્તુને સારી વસ્તુ તમારા સુધી પહોંચાડવી, તો મારે આ કરવું પડે. નહીંતર પછી મારે જેમ તેમ રફું ડફું કરવું હોય તો હું ખાલી એક લીટીમાં લખી શકતો હતો કે ભાઈ સંવિધાનની અંદર આદિજાતિની સંખ્યા કેટલી, તો કે 730. ચાલો પ્રશ્ન મારો પૂરો થઈ ગયો. ઓકે, પણ એવું નહીં, આપણને સારી વસ્તુ માટે મહેનત કરીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન છે, કયું કથન દર્શાવે છે કે સંસદીય પ્રણાલીમાં શક્તિઓનું પૃથ્થકરણના સિદ્ધાંતથી થતા વિચલન ઉપર આખું પ્રકાશ પાડે છે બરાબર. હવે આ પ્રશ્ન જો સમજાય નહીં એવા હોય તો એને મારે સમજવો પડે, પણ ઇન શોર્ટ વાત કરીએ તો કહેવા માગે છે કે ભાઈ સંસદીય પ્રણાલીની અંદર શક્તિઓ જે છે બરાબર કેવી રીતે કોને આપવી જોઈએ એના ઉપર આખો પ્રકાશ પાડે છે. એવી કઈ વસ્તુ છે? તો કે ભાઈ મંત્રીઓની નિયુક્તિ છે ને રાજનૈતિક સંબંધોને બદલે એની શ્રેષ્ઠતા મુજબ આપવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ એવું કહેવાય કે ભાઈ શિક્ષણની અંદર ઉચ્ચ લેવલની પદવી ધરાવે છે તો એને શિક્ષણ મંત્રી બનાવો, આવી વાત જે છે એ કહેવામાં આવી છે આખા પ્રશ્નમાં એમ છે.
19મો એવું કહેવાય છે કે ચોથો પ્રશ્ન 19માં સંશોધન અધિનિયમ મુજબ 1966 દ્વારા નીચેમાંથી કઈ પ્રણાલીને સમાપ્ત કરવામાં આવી હતી? તો કે ભાઈ કઈ પ્રણાલીને સમાપ્ત કરવામાં આવી? તો કે ચૂંટણી ન્યાયાંતરણ. હવે જો આ પ્રશ્ન છે ટાઈપ તો ઠીક છે, પણ આમાં તમને હું સમજાણું એ મને કહો. ચૂંટણી ન્યાયાંતરણ એટલે તો હવે મારે એના વિશે પાછું હું આને બંધારણમાં ગોતું ભાઈ કે આ શું કહેવા માંગે છે, મારા છોકરાનો વિડીયો સમયે શું બોલવું જોઈએ, તો એના માટે મારે બી મહેનત છે. તો હવે સમજાવી દઉં કે ચૂંટણી ન્યાયાંતરણનો મતલબ શું? તો કે છે ને ભાઈ 19મું સંશોધન અધિનિયમ લેવા ને 1966 દ્વારા, બરાબર, ત્યારે શું હતું એની પહેલાં કે કોઈ પણ ચૂંટણીને લગતા પ્રશ્ન કે વાદ વિવાદ હોય ને તો એ સંસદ અને એમ કહેવાય કે ભાઈ ચૂંટણી કમિટીની અંદર બેસીને નક્કી થઈ જતો ને એનું સોલ્યુશન એવી રીતે આવતું. તો કે એવું નહીં, એને હવે શું કરો છો તો ન્યાય મળે એના માટે તમે એને ખસેડી અને ન્યાયાલયમાં લઈ ગયા, એટલે કે ઉચ્ચ ન્યાયાલયને આ હક આપ્યો. મને એમ થાય કે મારી આ ચૂંટણીની અંદર મારી સાથે અન્યાય થયો છે તો એ વાત હું ન્યાયાલય પાસે લઈ જઈ શકું ને, બરાબર છે. એ વસ્તુ જે છે એ અહીંયા આવી એટલે એને ચૂંટણી ન્યાયાંતરણ એટલે ન્યાયાધિકરણ માટે ખસેડી એવું કહેવાય. ખાલી આ પ્રશ્નનો જવાબ જો પરીક્ષામાં આવે તો આપણને એમ થાય કે આ શું હશે, તો એ પણ મારે સમજાવવું પડે છે ને મિત્રો. તો તમારી ફરજ આવે છે, મેરે इस वीडियो को आप लाइक कीजिए, इस चैनल को सब्सक्राइब कीजिए. આ બધું તમારા માટે જ છે ને મિત્રો. ઓકે, વાત કરીએ કે ભારતમાં ગ્રામ્ય સ્તરે પંચાયતી રાજ સંસ્થાઓમાં નીચેનામાંથી કયું ઘટક નથી? તો જો હવે આ પ્રશ્ન મેં એટલા માટે લીધો કે તમને ખબર પડે કે ગ્રામ સભાને રિલેટેડ બેન પ્રશ્ન આવે છે. ઓકે, નહીંતર હું એમને કન્ટિન્યુ છાપે લખી શકતો હતો, પણ આપણે અલગ અલગ પાડ્યું કે થોડું બધામાં તમને ખબર પડે. તો શું કહે છે તો કે ભારતની અંદર જો આપણે એમ કહીએ ને કે ભાઈ ગ્રામ પંચાયત હોવી જોઈએ, ન્યાય પંચાયત હોય અને ગ્રામ સભા હોય, પણ પંચાયત સમિતિ આવું કાંઈ જે છે એવું હોતું નથી. નેક્સ્ટ પ્રશ્ન છે કે અશ્વિની કુમાર ઉપાધ્યાય અને એની સામે ભારત સંઘ આ બંનેનો સામે અપીલને કેસ હાલતો હતો, અને જે નવેમ્બર 2024માં ચુકાદો આવ્યો, એટલે કરંટમાંથી પ્રશ્ન લીધો. તો આના ચુકાદા બાબતે સર્વોચ્ચ ન્યાયાલયે કોની સાથે સંબંધિત અરજી રદ કરી? એટલે નીચે ઓપ્શન હતા, એમાંથી કઈ અરજી રદ કરી એવું કહેવા માગે છે નવેમ્બર 2024માં. ઓકે, તો જો પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દ જે ઉમેરવામાં આવ્યો હતો એ બંધારણીય માન્યતા મુજબ જે છે ને એ એમ કહેવાય કે એડ કરવામાં આવ્યો હતો. હવે આ ભાઈ જે છે ને એણે એવું કહેવાય કે ભાઈ આપણે રીટ દાખલ કરીએ અથવા તો PIL જે છે પબ્લિક તરફથી, બરાબર. તો આ ભાઈ જે હતા અશ્વિની કુમાર, એમણે છે ને સુપ્રીમ કોર્ટની અંદર હળી કરી. એમાં 4-5 મુદ્દાઓ હતા. જો હજી તમને કહી દઉં એમાંથી કંઈક આવી શકે. એણે તો પહેલાં શું કીધું ખબર કે ભાઈ અમારા જે ધાર્મિક સ્થળો છે એમાં અમે પૂજા કરીએ ને આ કરીએ ને તે કરીએ ને એમાં તમારે અમને સપોર્ટ કરવો જોઈએ, બરાબર છે. આ વસ્તુમાં સરકારે દખલગીરી કરવી જોઈએ ને અમને સાથ આપવો જોઈએ. પછી અમે અમુક ધાર્મિક સ્થળોના નામકરણ અમારે બદલવા હોય તો એમાં તમે અમને સપોર્ટ આપો. ઓકે, જેમ કે તમને ખબર હશે શહેરોના નામ બદલવામાં આવ્યા, ધાર્મિક રીતે પ્રયાગરાજ કરવામાં આવ્યા. ઓકે, પછી એણે વાત કરી કે આપણે શું કહેવાય કે ભાઈ તમે આ ધર્મનિરપેક્ષ અને સમાજવાદી એટલે કે ભાઈ આ અમારા દેશનો કોઈ ધર્મ નહીં અને સમાજની અંદર બધાયનું આવું કાંઈ સમાજવાદી નહીં, આવું બધું જે છે એ તમે કે આને રદ કરો. આ બંધારણની અંદર ગેરવ્યાજબી શબ્દ છે, આ ગેરબંધારણીય રીતે દાખલ કરવામાં આવા બધા પ્રશ્નો જે છે ને આ અશ્વિન કુમારે ઉપાડ્યા હતા. ઓકે, એના વિશે સર્ચ કરીને તમે વાંચી શકો છો, સરસ મજાની જાણવા મળશે. હું અત્યારે મારી રીતે તમને કહી જ દઉં છું. તો કે આ જે પ્રશ્ન ઉઠાવ્યા ને એમાં આ ચુકાદો, એમાં ઘણા બધા ચુકાદા એના આવ્યા, એને જેટલા નાખ્યા તેમાં નવેમ્બર 2024ની વાત કરીએ ને તો એણે આ વાત કરી. કઈ વાત કરી? તો કે પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દ ઉમેરવાની બંધારણીય માન્યતા આ જે છે ને એને રદ કર્યું કે ભાઈ તું કહેશો એમ ન હોય, આ બંધારણીય રીતે જ છે. હો ભાઈ, આગળ જોઈએ. 97માં બંધારણીય સુધારા પછી સુધારા સાથે અસંગત રાજ્ય સહકારી કાયદો કેટલા સમય સુધી અમલમાં રહી શકે? હવે જો અહીંયા પ્રશ્ન શું કહે છે કે આ 97માં જે બંધારણીય સુધારો આવ્યો ને એના પછીની વાત છે કે સુધારો પછી અસંગત રાજ્ય, ઓકે, એટલે કે જે એની અરે સંગત નથી એવું રાજ્ય હોય તો એનો સહકારી કાયદો છે ને એ કેટલા સમય સુધી અમલમાં રાખી શકે?
ઓકે, તો કે ભાઈ 1 વર્ષ સુધી રાખી શકે, પછી તો એને આ જે કાંઈ નિયમ સુધારા આવ્યા છે એ મુજબ જ હાલવું પડશે એવું કીધેલું. ત્યારબાદ વાત કરીએ CAA એટલે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ જે આવ્યો 2019માં, એમાંથી પ્રશ્ન લાવ્યા કે ભારતીય નાગરિકતા માટે અરજી કરવા માટે નીચેનામાંથી કયા દસ્તાવેજો જરૂરી નથી. એટલે તમે ભારતના નાગરિક છો એવું તમારે અરજી કરવાની હતી, તો એની અંદર વોટર આઈડી, પાસપોર્ટ અને આધાર કાર્ડ જે છે ને એ જરૂરી દસ્તાવેજ હતા. તમે જન્મનું પ્રમાણપત્ર બનાવીને લઈ આવો તો એ જરૂરી નહોતું, એવું એનો આન્સર થાય છે. નેક્સ્ટ વાત કરીએ 2003ના સુધારા પછી ભારતે નાગરિકતાના કયા સિદ્ધાંતનું વધુ કડક પાલન કરવાનું શરૂ કર્યું. તો તમને ખ્યાલ હશે કે આપણે નાગરિકતા જે છે ને મેળવવાની અલગ અલગ રીતો છે, જન્મથી છે, કાયદાથી છે, બરાબર. એમાંનો એક છે કે લોહીના સંબંધનો જે કાયદો છે, આનો રાઈટ આન્સર આ જ હતો ને, ઓપ્શન એ આવું જ આપ્યું છે, લોહીના સંબંધનો કાયદો. તો લોહીના જે સંબંધનો કાયદો છે ને એને કડક રીતે એને અમલ કરવાનું સરકારે શરૂ કર્યું, આવો આનો આન્સર થાય છે. ત્યારબાદ કરંટ અને એમ કહેવાય કે ભાઈ કોન્સ્ટિટ્યુશન મિક્સ પ્રશ્ન છે, મિક્સમાં 2024 સુપ્રીમ કોર્ટનો કેસ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને સામે હતા નરેશ અગ્રવાલ 2024માં. એમાં શૈક્ષણિક સંસ્થાઓની અલ્પસંખ્યાઓની સ્થિતિ બાબતે ન્યાયાલયે શું ચુકાદો આપ્યો છે ને, લાંબો એવો પ્રશ્ન. તમને ભલે એમ થાય કે બંધારણમાં આવડી જાય ને લડી લેવું, તો એમાં પ્રશ્નનો જો ગવર્મેન્ટ એટલે કે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો, તો કે એણે પહેલાં એવું કીધું કે ભાઈ 1950ની પહેલાં નિર્મિત સંસ્થા, આ એજ ઇટ ઇઝ લાઈન લખેલી છે આવડી મોટી ઓપ્શનમાં, એ વાંચું છું કે 1900 પહેલાં નિર્મિત સંસ્થાઓને અત્યારે પણ અલ્પસંખ્યક સંસ્થાઓ જ માનવી, પછી ભલે કોઈ પણ રીત કે રિવાજ નિયમ મુજબ બનેલી હોય. સમજ્યા તમે? એટલે આ જે અલીગઢ યુનિવર્સિટી છે, નામ સાંભળીને ખબર પડે કે ભાઈ આ મુસ્લિમ માટે છે, પણ હવે આ ભાઈને એવું થયું કે ભાઈ એમાં મારે થોડો ઘણા સરકાર સામે પ્રશ્નો કરવા છે, કોર્ટ સામે પ્રશ્નો કરવા છે. સરકારે એને કહી દીધું કે ભાઈ જો આ લીટી વાંચતું 1950 પહેલાં જે કાંઈ જે રીતે બની છે ને એ જ રીતે રહેશે, એમાં એ પછી એનો કોઈ રીત હોય, રિવાજ હોય કે નિયમ હોય, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. ઓકે, ત્યારબાદ વાત કરીએ 11મો પ્રશ્ન, ભારતીય બંધારણના નીચેનામાંથી કયા લેખમાં, એટલે મેં લેખ શબ્દ વાપર્યો છે, ઓકે, ગુજરાતી મુજબ આમ જુઓ તો એ અનુચ્છેદ થાય છે. ઓકે, તો કે ભાઈ કયા લેખ મુજબ ભારતમાં રાજ્ય ભાષા આયોગ વિશે વાત કરવામાં આવી છે, તો કે ભાઈ અનુચ્છેદ 342ની અંદર આ વાત કરવામાં આવી છે. 12મો પ્રશ્ન જોઈએ કે મધ્યસ્થી અધિનિયમ 2023 ઓક્ટોબર 2024માં અમલમાં આવ્યો, એટલે આ આખો કાયદો હતો અને અમલમાં આવ્યો 2024 ઓક્ટોબરમાં. ઓકે, હવે આ અધિનિયમની મુખ્ય વિશેષતા શું હતી, તો કે એ વિવાદ નિરાકરણની એકમાત્ર પદ્ધતિ તરીકે મધ્યસ્થી અને સમાધાનના સ્વરૂપને બદલે છે. સમજાઈ ગઈ? સમજવું પડે. એ એમ કહે છે કે ભાઈ કોઈ પણ જે કાંઈ તમારા પ્રશ્નો હોય, જેમ કે આ બે રાજ્ય છે એની વચ્ચે આ નદી હાલી જાય છે, તો હવે આ રાજ્ય અને આ રાજ્યમાં કંઈક માથાકૂટ થાય કે આ નદીને બંધ કરી દો, આગળ નથી જવા દેવાની, આવા જે કાંઈ પ્રશ્નો છે, તો કે ભાઈ આવા નિરાકરણ માટે એકમાત્ર પદ્ધતિ લાવો કે મધ્યસ્થી અને સમાધાન રૂપે તમે આને અપનાવો, આવું કહેવા માંગે છે. ત્યારબાદ વાત કરીએ કાનૂની સેવા સત્તાધિકારી અધિનિયમ 1987ની કલમ 22B હેઠળ કાયમી લોક અદાલત અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, તો કે ભાઈ જે લોક અદાલતો છે એના માટેનો પ્રશ્ન એણે કર્યો કે એના માટે વિધાન સાચું શું, તો કે ભાઈ જો કાયમી લોક અદાલતો છે ને ફક્ત ચોક્કસ નાણાકીય મર્યાદા એટલે કે હાલમાં 1 કરોડ સુધીના કેસની જ સુનાવણી કરી શકે છે, એનાથી વધારે રૂપિયાની હોય તો એ લોક અદાલતમાં થાય નહીં. નેક્સ્ટ વાત કરીએ 73માં બંધારણ સુધારા અધિનિયમ 1992 મુજબ પંચાયતી રાજ વ્યાપક સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરે છે, તો આવું કયું ઓપ્શન દર્શાવે છે, તો કે ભાઈ એ ગ્રામ સભા જે છે ને એ આ વાતને દર્શાવે છે એવું કહેવા માંગે છે. પ્રશ્ન 15મો, નીચેમાંથી કયું એક લોક અદાલતનો લાભ કે કાર્ય નથી, એટલે કે ઓપ્શનમાંથી તમારે જોવાનું લોક અદાલત આવું નથી કરતું અથવા તો આ એનો લાભ કે એનું કાર્ય નથી, તો અપીલનો અધિકાર મળે છે, આ વાત જે છે ને એનો લાભ કે એનું કાર્ય નથી. કારણ કે લોક અદાલત જે છે ને એમાં શું હોય કે ભાઈ આમને સામને બેસી અને કોઈ પણનો પ્રશ્ન જે છે એ સોલ્વ કરવામાં આવે, પછી તમે અપીલ કરી શકતા નથી, એવું કહેવા માગે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, સડક ઉપર લાઇટની વ્યવસ્થા અને ખરાબ પાણીનો નિકાલ એટલે ગટર જેવી સમિતિ
નગરપાલિકાના કાર્ય માટે નાના શહેરોમાં કોણ કરે છે અથવા કોના દ્વારા આવા કાર્ય થાય? તો એની જે સમિતિ હોય ને એનું નામ છે ટાઉન એરિયા સમિતિ. કે આનું કાર્ય છે કે લોકોને લાઇટ પહોંચાડવી અને ગટર વ્યવસ્થા ઊભી કરવી. એનો મતલબ કે આ એવું દેખાડે છે કે આપણને આ નગરપાલિકાઓ હોય, મહાનગરપાલિકાઓ હોય, એની અંદર રહેલી સમિતિઓના કાર્યો પણ પૂછી લે છે. 17મો પ્રશ્ન જોઈએ. મુખ્ય ન્યાયાધીશ મેજિસ્ટ્રેટ દ્વારા મહત્તમ કેટલી ગાળાની કેદની સજા ફટકારી શકે? ઓકે, એટલે કે જે મુખ્ય ન્યાય મેજિસ્ટ્રેટ હોય ને એની વાત કરે છે, બરાબર છે. મેજિસ્ટ્રેટ હોય તો આ મુખ્ય ન્યાય મેજિસ્ટ્રેટ ક્યાં હોય? મેજિસ્ટ્રેટ શબ્દ તમને ખબર હોવી જોઈએ ક્યાં વાપરે, તો કે જિલ્લાની અંદર વપરાય. ઓકે, મેજિસ્ટ્રેટ જે છે એ તો એને એ કેટલા સમયની સજા જે છે ને એ કેદની આપી શકે? તો કે મેક્ઝિમમ 7 વર્ષ સુધીની આપી શકે છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે રાજ્ય સરકાર કઈ જોગવાઈઓ હેઠળ રાજ્યપાલની ન્યાયિક સેવા નિયમોને આધીન અમુક બાબતો મેજિસ્ટ્રેટ સુધી વિસ્તારી શકે છે? એટલે ઇન શોર્ટ પ્રશ્ન એમ કહે છે કે ભાઈ રાજ્યપાલને એમ લાગે કે આ પ્રશ્ન છે એ આ મારે મેજિસ્ટ્રેટ સુધી મોકલવો જોઈએ, બરાબર છે, અને એટલે એ કે ભાઈ આ પ્રશ્નને મેજિસ્ટ્રેટ કે અદાલત નિવારી શકે એવું અનુચ્છેદ 237માં કીધું છે અને એવી સત્તા રાજ્યપાલને આપી છે. ત્યારબાદ 19 નંબર રાષ્ટ્રીય વિકાસ પરિષદ, જેને NDC કહે છે, એ કયા વર્ષમાં સહકારી મંડળીઓ પર રાષ્ટ્રીય નીતિની ભલામણ કરે છે? કહેવા એમ માગે છે કે આ જે સહકારી મંડળીઓ કે સહકારી સંસ્થાઓ હોય, બરાબર છે, તો એને એમ કહેવાય કે ભાઈ એ છે ને એના ઉપર સરકારની રાષ્ટ્રીય નીતિઓ લાગુ પડે. ઓકે, એ ભલે સહકારી રહી પણ એના ઉપર રાષ્ટ્ર લેવલની જે કાંઈ નીતિઓ છે એ લાગુ થવી જોઈએ એવું 1958ની અંદર કહેવામાં અથવા ભલામણ કરવામાં આવી. ત્યારબાદ પ્રશ્ન છે નીચેનામાંથી ભારતમાં નગરપાલિકાના રાજનૈતિક પ્રમુખ કોણ? એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ પણ એને જો રાજનૈતિક શબ્દ વાપર્યો, એટલે કે રાજકારણની રીતે, એટલે ચૂંટણીની રીતે વાત કરીએ તો કે એ પ્રમુખ હોય એને જ કહેવામાં આવે. 21મો પ્રશ્ન જોઈએ. ભારતીય બંધારણનો કયો લેખ એટલે કે અનુચ્છેદ રાજ્ય નીતિના રાજનૈતિક સિદ્ધાંતો જે છે એનો ઉપયોગ સાથે સંબંધિત છે? એટલે ઓપ્શન આપ્યા હતા એમાંથી તમારે અનુચ્છેદ પસંદ કરવાનું હતું, જે 37 આવે છે. ત્યારબાદ વાંચીએ કે ભારતીય રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે, એમાં કાયમી લોકોની સદસ્યતા કેટલી હોય અથવા સંખ્યા કેટલી હોય? તો કે એમાં એક તો અધ્યક્ષ હોય અને 5 લોકો જે છે એના સદસ્ય હોય. એટલે આ પ્રમાણે ઓપ્શન આપ્યા હતા કે ભાઈ એક અધ્યક્ષ વત્તા 4 સદસ્ય, એક અધ્યક્ષ વત્તા એક ઉપાધ્યક્ષ, આવા ઓપ્શન હતા. ઓકે, પછી વાત કરીએ માર્ચ 2025માં ભારતીય સંસદે ઇમિગ્રેશન અને વિદેશી બિલ 2025 પસાર કર્યું, જેથી નીચેનો કયો કાયદો કાયમી માટે રદ થઈ ગયો? તો કે ભાઈ વિદેશી અધિનિયમ જે 1946 હતો એ આ બિલ લાવવા પછી ઓકે કે રદ થઈ ગયો હતો. 24 નંબર જોઈએ. ફેબ્રુઆરી 2025માં સંસદમાં પ્રસારણ સેવા અધિનિયમ બિલ નામે એક બિલ પસાર થયું. ઓકે, જે હતું 2023 નામે પ્રસારણ સેવા અધિનિયમ બિલ. હવે એ બિલ પસાર થયું એની મુખ્ય બાબત શું હતી? એનો મેઇન હેતુ શું હતો? તો એનો મુખ્ય બાબત જે હેતુ હતો ને એ જવાબની અંદર જોઈએ તો ભાઈ કેબલ, સેટેલાઇટ અને OTT આ ત્રણેય પ્લેટફોર્મ છે ને એને એક સંકલિત કરી લેવા, એટલે એને સાંકળી અને એક અધિનિયમ બનાવો કે ભાઈ આ બધાય જે છે ને એના માટે આપણે એક પ્રોપર, નહીંતર શું થશે કે ભાઈ કેબલના કંઈક અલગ નિયમ, સેટેલાઇટના અલગ, પાછા OTTના અલગ, એવું નહીં, ત્રણેયને હાંકવી લ્યો ભાઈ, એકારે લઈ લ્યો અને પછી એના માટે નિયમ ઘડીએ. કયો કરાર નાગરિકતા સંશોધન અધિનિયમ 1985 સાથે સંબંધિત છે? તો હવે છે ને એવું કે ભાઈ નાગરિકતા માટે છે ને 1985માં એક કરાર કરેલો હતો, એને જેને કાશ્મીર કરાર કે સિમલા કરાર કે આસામ, તો રાઈટ આન્સર હતો સિમલા કરાર તરીકે ઓળખવામાં આવે છે. પછી 14માં સુધારા અધિનિયમ 1965 દ્વારા ભારતમાં કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ઉમેરવામાં આવ્યો હતો? તો કે ભાઈ જો આપણા કેન્દ્ર શાસિતને જે કંઈ એડ કર્યા ને એમાંથી બી ક્વેશ્ચન્સ આવ્યા છે. પોંડિચેરીને ઉમેરવામાં આવ્યા હતા. 27મો પ્રશ્ન કહે છે કયા બંધારણીય સુધારા દ્વારા કલમ 352ના સંદર્ભમાં ભારતીય બંધારણમાં કેબિનેટ શબ્દને સ્પષ્ટ રીતે, એટલે આ એવું કહેવા માંગે છે કેબિનેટ શબ્દ છે ને એ કયા સુધારામાં આવ્યો? તો 73મો સુધારો હતો 1977ની અંદર. મિત્રો 30 પ્રશ્ન લીધા છે જેથી કરીને તમને આખું એક રૂપરેખા તૈયાર થઈ જશે.
ભારત પર નાગરિક ઉડ્ડયન માળખાગત સુવિધાઓનું નિયમન કઈ સત્તા કરે છે? એટલે કે નાગરિક ઉડ્ડયન જે કંઈ છે એને સંભાળતી સત્તા કોણ? તો કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય. 29મો પ્રશ્ન લઈએ. લોક અદાલત દ્વારા આપવામાં આવેલ ચુકાદાની સ્થિતિ ખાલી જગ્યાને સમાન હોય. તો મેં જોયું ને તો એમાં લોક અદાલતના મને 20 પ્રશ્ન જોવા મળ્યા આના અંદર, કે એણે અલગ અલગ પ્રશ્ન આમાંથી નાખ્યા છે. તો હવે એનો ચુકાદો કેવો હોય? તો કે ચુકાદો છે ને દીવાની કોર્ટ એટલે કે સિવિલ કોર્ટના આદેશને સમાન લોક અદાલતનો ચુકાદો તમે ગણી શકો. પછી પ્રશ્ન છે 30મો. ભારતમાં નોટિફાઈડ એરિયા એટલે કે ભાઈ આમ કહીએ ને કે ભાઈ આટલો વિસ્તાર છે જેને આપણે નિશાન કરી દીધું હોય, અથવા તો એમ કહેવાય કે ભાઈ એને નામકરણ થઈ ગયું હોય કે ભાઈ આટલો એરિયા છે એ આ છે, બરાબર છે, નિર્દેશ કરેલો એરિયા. હવે એની કમિટીનું મુખ્ય કાર્ય શું હોય? એટલે ભાઈ કોઈએ એવું નક્કી કર્યું, જેમ કે હું એક્ઝામ્પલ આપું કે ભાઈ આખો વિસ્તાર છે જેને આપણે એક્સ વાય અને ઝેડ તરીકે ઓળખીશું, એવું ગામનું નામ આપ્યું. તો હવે એ કમિટી હોય, આ જે કમિટીએ નક્કી કર્યું ને એનું કામ શું હોય? તો કે ભાઈ મ્યુનિસિપલ રીતે એને દરજ્જો પ્રાપ્ત કરવા માટે શહેરી વિસ્તારોનું સંચાલન કરવું. ઓકે, એનો વિકાસ થાય, એનું જો એમાં લાગુ પડતું હોય તો ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટી જે લાગુ પડતું હોય એ એને પ્રાપ્ત કરી દેવું અને એનો વિકાસ કરવો. એ કોણ કરે? તો કે આ જે ભારતમાં જેણે નોટિફાઈડ કર્યું કે આ વસ્તુનું નામ આ છે, એવું આને કરવાનું હોય. આવો પ્રશ્ન હતો. ઓકે મિત્રો, તો તમને બધાને આ બંધારણ માટે બેસ્ટ ઓફ લક. બાકી તો મેં જે કંઈ જરૂરી હતા તમને હેલ્પ કરવામાં એ કરી દીધું છે. જો કોઈને ઈચ્છા હોય તો મટીરિયલ લઈ શકે. તમને જ્યાં સાંભળીને નવાઈ લાગશે, મને એક જ વ્યક્તિએ કોમેન્ટ કરી હતી કે સાહેબ બંધારણના પ્રશ્નો લેજો, તો એક વ્યક્તિની કોમેન્ટ માટે મેં આટલું કર્યું છે. ઓકે મિત્રો, ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મોજ કરો.